નમસ્કાર મિત્રો, આજે છે 8મી મે 2026 અને જો આજે તમે સવારમાં ન્યૂઝપેપર હાથમાં લીધું હોય તો ગુજરાત સમાચારમાં આવા એક ન્યૂઝ છે. ક્રૂઝ શિપમાં હંટા વાયરસથી 3 મોત, 24થી વધુ શિપ છોડીને ભાગ્યા. અમેરિકાથી સિંગાપુર સુધી અનેક દેશોમાં ક્રૂઝ શિપમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરાયું અને સમુદ્રી પ્રવાસમાં ફેલાયેલી નવી મહામારીથી WHO ચિંતિત. આવા ન્યૂઝ આપણે વાંચીએ એટલે આપણને તરત જ એવું થાય કે ભાઈ આ તે વળી કઈ નવી બીમારી આવી ગઈ, આમાં શું થતું હશે, આ આપણા ત્યાં આવશે કે નહીં આવશે, અને જો આવશે તો આપણે શું કરવાનું, વગેરે વગેરે અનેક પ્રશ્નો સવારમાં આપણા મનમાં જાગે. તો આપણે થોડી પ્રાથમિક ઇન્ફોર્મેશન શેર કરતો મેં એક આ પ્રયત્ન કરેલો છે કે આપણને ખબર પડે કે આ શું છે. તો હંટા વાયરસ છે એટલે આ જે રોગ છે વાયરસથી ફેલાતો રોગ છે અને જે વાયરસનું નામ છે એ છે હંટા વાયરસ, બરાબર. અને એનું જે ટ્રાન્સમિશન છે એ ઉંદરથી એટલે કે રોડન્ટ્સથી થાય છે. અને આ કોરોના જેટલો એટલો ખતરનાક રોગ નથી, છતાં પણ આ હંટા વાયરસ છે એ મુખ્યત્વે ઉંદરના મળ, મૂત્ર અને લાળ દ્વારા કોન્ટામિનેટેડ જે ધૂળ હોય એ આપણા શ્વાસમાં જાય અથવા તો ફૂડ હોય એ આપણા ખાવામાં આવે તો આ ચેપ આપણને લાગી શકે છે. હવે આ રોગના શરૂઆતના લક્ષણો કોઈ પણ વાયરલ બીમારીના જે શરૂઆતના લક્ષણો હોય એવા જ છે, એટલે કે તાવ આવવો, શરીરમાં દુખાવો થવો, થાક લાગવો, માથાનો દુખાવો, ઉલટી અથવા બેચેની અને મૂડ સ્વિંગ્સ. અને જો આ બીમારી આગળ વધે અને લક્ષણો જો ગંભીર થાય તો શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં ભાર લાગવો, ફેફસામાં પાણી ભરાવવું, અલ્ટિમેટલી બ્લડ પ્રેશર ઘટવું અને કિડની પર પણ અસર થવી. જો આવી કંઈ પરિસ્થિતિ ભવિષ્યમાં આવે, શક્યતાઓ ખૂબ નહીવત છે આ રોગના ફેલાવાની આપણે ત્યાં, પણ છતાં પણ જો આવી કોઈ પરિસ્થિતિનો ક્યારે ભવિષ્યમાં સામનો કરવાનો થાય તો બચાવ કેવી રીતે કરી શકાય? તો ઘરની આસપાસમાં ઉંદરનું નિયંત્રણ રાખવાનું, સાફ સફાઈ વખતે માસ્ક અને ગ્લોવ્સ પહેરવાના, અને ખાસ કરીને કઈ સાફ સફાઈ કે ઉંદરના મળમૂત્રની સાફ સફાઈ જ્યારે આપણે કરતા હોય ત્યારે સીધું ઝાડુથી સાફ કરીએ અને ડસ્ટિંગ થાય નાકમાં જાય એવું ના થાય એટલા માટે જે છે એ માસ્ક અને ગ્લોવ્સ પહેરવાના છે. અને મળમૂત્રને સીધું સાફ ન કરતા એના પર પહેલાં ડિસઇન્ફેક્ટન્ટ છાંટી દઈએ તો કોઈ પણ વાયરસ પાર્ટિકલ હોય તો એ નિષ્ક્રિય થઈ જાય અને પછી સાફ સફાઈ કરીએ. અને ખાસ તો ખાદ્ય પદાર્થો છે એને ઉંદર ટચ ના કરી જાય એના માટે બંધ ડબ્બામાં, ખાસ કરીને બને શકે ત્યાં સુધી સ્ટેનલેસ સ્ટીલના ડબ્બામાં રાખીએ. તો ફરીથી એક વખત આ વાયરસ છે એ આપણે ત્યાં ફેલાવાના ખૂબ નહીવત ચાન્સ છે, છતાં પણ આજના જમાનામાં ઇન્ફોર્મેશન હોવી એનાથી ઘણો બધો ફાયદો થાય છે. જેવી રીતે આપણે કોવિડથી શીખ્યા છીએ એવી રીતે આપણે ભવિષ્યમાં આવનારી જે બીમારીઓ છે એના માટે પણ થોડા સાવધ રહીએ એ સારું. એટલે સાવધ રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો. હેવ એ વેરી ગુડ ડે.